વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય, જેની અંદર આપણે લગભગ પાઠ 7 પાઠ જોઈ ગયા. બરાબર, આજે પાઠ નંબર 8 ભાગ 8 જોવાનો છે. 1 થી 7 ભાગ જોઈ ગયા અને આજે ભાગ 8 જોવાનો છે. બરાબર, તો શરૂઆત કરીએ. કેટલે પહોંચ્યા હતા લાસ્ટમાં? આ બધું લગભગ પૂરું થઈ ગયું. દ્રવ્યની અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. લાસ્ટમાં આપણે વાયુ અવસ્થા વિશે ભણ્યા હતા. હવે આવે છે વાયુ અવસ્થા પૂરી અને હવે અહીંયા પહોંચીએ આપણે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? દ્રવ્ય છે એ પોતાની અવસ્થા બદલે છે કે નહીં? બરાબર, એના વિશે જોવાનું છે. બરાબર, બદલે છે તો કઈ કઈ અવસ્થામાં દ્રવ્ય હોય? બરાબર, તો જો જે ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, એક દ્રવ્ય એવું છે જે ઘનમાંય જોવા મળે, પ્રવાહીમાંય જોવા મળે અને વાયુમાં પણ જોવા મળે છે. બરાબર, જેનું નામ આપણે ખબર છે, પાણી રહ્યું એ પ્રવાહીમાં. આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થા ધરાવી શકે છે. બરાબર, પાણી જે છે આપણને ઘન સ્વરૂપે પણ જોવા મળે, પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે અને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. જેમ કે ઘન સ્વરૂપે તો કે બરફ છે એ પાણીનું જ એક સ્વરૂપ છે, જે ઘન સ્વરૂપ છે. બરફ છે શું છે? પાણીનું સ્વરૂપ, પણ એક ઘન પ્રકારે છે. એ જ પ્રમાણે પ્રવાહી સ્વરૂપે તો આપણને પાણી છે એ ખબર જ છે, અને વાયુ સ્વરૂપે એટલે કે બાષ્પ, એને વરાળ. બરાબર, 100°C કરતાં વધારે આપણે પાણીને ઉકાળીએ એટલે કે વરાળમાં રૂપાંતર થાય. બરાબર, એટલે વરાળ જે છે એ પણ પાણીનું વાયુ સ્વરૂપ છે. બરાબર, એટલે કે જે પાણી છે એને આપણે ત્રણ અવસ્થામાં જોઈ શકીએ છીએ. દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન દ્રવ્યની અંદર શું ફેરફાર થાય છે? દ્રવ્યની અવસ્થા બદલાય તો એની અંદર શું શું ફેરફાર થાય છે એ એક પ્રવૃત્તિ મુજબ આપણે જોવાનું છે. અવસ્થા બદલવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? બરાબર, દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષણ અંદર એકબીજા સામે અથડાતા હોય. બરાબર, એ શું ઉત્પન્ન કરે છે એ જોવાનું છે. શું પ્રભાવ પડે છે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? બરાબર, આ અવસ્થાની અંદર ફેરફાર કેવી રીતે થાય છે? આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા જોઈએ. બરાબર ને? બરાબર, શું કહેવા માંગે છે? આ બધા પ્રશ્નોના આપણે ઉત્તર મેળવવા જરૂરી છે. તો જોઈએ હવે એના ઉત્તર જોવાના છે. તો અહીંયા લખ્યું છે કે તાપમાનના ફેરફારની અસર. બરાબર, હવે એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 1.12. બરાબર, તો પહેલા જોઈએ આપણે પ્રવૃત્તિ, કે પ્રવૃત્તિ શું કહેવા માંગે છે. બરાબર, તો એના પહેલા આપણે આકૃતિ પર નજર નાખીએ. પ્રવૃત્તિમાં લેવાનું છે પહેલા તો સ્ટેન્ડ. બરાબર, પછી સ્ટેન્ડની નીચે એક બર્નર મૂકવાનું છે સળગાવીને, એની પર એક મૂકવાનું છે સ્ટેન્ડ, ત્રિપાઈ સ્ટેન્ડ. એના પર એક મૂકવાનું બીકર. બીકરની અંદર નાખવાના છે બરફના ટુકડા. બરાબર, જે સ્ટેન્ડ છે એની મદદથી તમારે એક થર્મોમીટર લગાવવાનું છે. બરાબર, અને અંદર એક મૂકવાનો છે કાચનો સળિયો. કાચનો સળિયો એટલા માટે કે બરફના ટુકડા છે એને આમ ઉપર નીચે હલાવવા માટે. બરાબર, કાચનો સળિયો. બાકી કાચના સળિયાનો કોઈ લગભગ યુઝ છે નહીં. ચલો આપણે હવે જોઈએ લેખિત સ્વરૂપે શું કહેવાય. આ તમને આકૃતિમાં સમજાવ્યું. બરાબર, અને સેમ ટુ સેમ બીજી આકૃતિ આપી, જુઓ નીચે. બરાબર, એ જ આકૃતિ છે, કોઈ ફેર નથી. હવે તમે આની અંદર નજર નાખો કે તમને ફેર શું દેખાય. કંઈક ફેર હશે તો જ મૂકીએ છે ને. બરાબર, તો ફેર એટલો જ છે કે પહેલી આકૃતિની અંદર આની અંદર બરફના ટુકડા નાખેલા હતા અને બીજી આકૃતિની અંદર જે ગરમી આપી પછી બરફના ટુકડાનું થઈ ગયું પાણી. બરાબર, બાકી સેમ ટુ સેમ છે, બીજું કંઈ પ્રવૃત્તિમાં અલગ નથી. ચલો હવે જોઈએ. એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર જે છે એવી રીતે ગોઠવશો કે થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. બરાબર, થર્મોમીટરની અંદર લાલ કલરનો એક પારો હોય. બરાબર, એ કહેવા માંગે છે કે બરફના ટુકડાના સંપર્કમાં રહે એવી રીતે આપણે ગોઠવવાનો છે. બરાબર, ચાલો જોઈએ આગળ. આ બંને આકૃતિ પછી સીધું સેકન્ડ નંબરનું પેજ છે. ચાલો, ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. બરાબર, નીચેથી ગરમી આપવાની, ધીમો તાપ રાખવાનું અને ગરમી આપવાની શરૂ કરવાની. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લેવાનું. બરાબર, બરફ જેવો પીગળવાની શરૂઆત થાય,
બરફમાંથી પાણી બનવાનું શરૂ થાય એટલે તાપમાન નોંધવાનું કે કેટલું અંશ તાપમાન છે, બરાબર. એના માટે તાપમાન નોંધવા માટે આપણે થર્મોમીટર ઓલરેડી મૂકેલું છે. જ્યારે સંપૂર્ણ બરફ પીગળી જાય એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીથી તાપમાન નોંધો, બરાબર. ત્યારે કેટલું તાપમાન છે એને ફરી વખત નોંધો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો, બરાબર. ઘન અવસ્થા જે હતી એમાંથી પ્રવાહી અવસ્થા બને, બરાબર, એનું અવલોકન નોંધવાનું, બરાબર, કે કેટલો સમય લાગ્યો અને તાપમાન કેટલું હતું અને કેટલું થયું એ ખાલી નોંધ કરવાની. હવે બીકરના કાચમાં એક સળિયાને રાખીને તેના દ્વારા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. હવે બની ગયું પાણી, બરાબર. જો આ આકૃતિઓ તમને બતાવું ફરી વખત, બરાબર. આને ગરમ કર્યું, બરફ હતો એને ગરમ કર્યું એટલે શું થયું, સંપૂર્ણ પાણી બની ગયું, ત્યાં સુધી ઉકાળ્યું, બરાબર. હવે જે પાણી બન્યું એને શું કરવાનું, ફરી વખત ગરમી આપવાની ચાલુ રાખવાની જ્યાં સુધી મોટા ભાગમાં પાણીની બાષ્પ બની ન જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર નાખો, બરાબર. થર્મોમીટર અંદર જ છે, બરાબર. હવે જે પાણી બન્યું હવે એને ગરમી આપવાની ચાલુ જ રાખવાની. ક્યાં સુધી ગરમી આપશો કે જ્યાં સુધી પાણીની અંદરથી વરાળ ઉત્પન્ન ન થાય અને બધું બાષ્પીભવન ન થઈ જાય, બરાબર. બધી બાષ્પ બની ન જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટેના અવલોકનો નોંધો, બરાબર. જે અહીંયા પણ આગળ અવલોકન નોંધ્યા હતા, બરાબર, આગળ જોયું, બરાબર. એ જ પ્રમાણે અહીંયા શું કહેવા માંગે છે કે જે પાણીની અવસ્થા હતી એમાંથી વાયુ અવસ્થા થઈ, પાણી પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થા થઈ ત્યાં સુધીના અવલોકનો કયા? તો અવલોકન એટલે કે કેટલા અંશ સેલ્સિયસ ગરમી આપી, પછી કેટલા સમયની અંદર પાણીમાંથી વરાળમાં રૂપાંતર થયું, એ બધું નોંધ કરવાનું છે. જોઈએ આગળ. ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે, બરાબર. ઘન પદાર્થ જે હોય એટલે કે બરફ, એની અંદર જેમ તાપમાન વધારો એની અંદર શું થાય તો કે ગતિ ઉર્જા આપલે કણોની અંદરની ગતિ ઉર્જા શું થાય, વધે છે, બરાબર. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ગતિ ઉર્જામાં જેવો વધારો થાય એટલે કે કંપન એટલે કે અસ્તવ્યસ્ત થવા લાગે છે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. નિયત સ્થાન એટલે કે ઘન પદાર્થ બરફ હતો, બરાબર. એને નીચેથી તમે ગરમી આપો એટલે કે એના કણો જે વચ્ચેના છે એ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે, એટલે કે પોતાનું જે સ્વરૂપ છે બરફનું, બરાબર, એને છોડી દેશે અને પોતે સ્વતંત્ર બની જશે, એટલે કે એક પ્રકારે પ્રવાહી અવસ્થા ધારણ કરી લેશે. બધા ઘનની અંદર આવું થતું નથી, બરાબર. લાકડાની વાત કરે તો પછી લાકડું સળગી જાય, બરાબર. એમાં એવું થતું નથી, આનું કોઈ લિક્વિડ બનતું નથી. ચલો, એક એવી અવસ્થા આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે, બરાબર. એક એવી અવસ્થા આવે એટલે કે એટલી હદે ગરમી એને મળવા લાગે કે પોતાનું અસ્તિત્વ જે સ્વરૂપ બરફ સ્વરૂપ છે, બરાબર, એને ગુમાવી દે છે અને પોતે શું બની જાય છે, એક પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. જે લઘુત્તમ તાપમાનને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થને પીગળવાને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાન તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. અંડરલાઈન કરજો, ગલન બિંદુ કોને કહેવાય? તો અહીંથી અંડરલાઈન કરજો કે જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે, બરાબર. ગલન બિંદુ ક્યાંથી અંડરલાઈન કરશો તો કે અહીંયા લખ્યું છે ને જે લઘુત્તમથી લઈ અને છેક અહીંયા કહે છે ત્યાં સુધી તમારે અંડરલાઈન કરવાની રહેશે, બરાબર. જોઈએ આગળ. બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. આ ખાસ નોંધ કરી રાખવું, ખાલી જગ્યામાં કદાચ પૂછાઈ શકે ને પૂછાય જ છે વારંવાર, બરાબર. બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. બરફનું ગલન બિંદુ કેટલું? કેલ્વિન, બરાબર. આ કે કેપિટલ કરવો, બરાબર, એ બધું આગળ આવે છે, હું સમજાવું પછી. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પ્રક્રિયાને ગલન પણ કહે છે, બરાબર. જે પીગળવાની ક્રિયા છે, બરાબર, એને શું કહેવાય? ગલન પણ કહે છે. ઓનલી ફોર ગલન. કોઈ ઘન પદાર્થના પીગલન વખતે તાપમાન અચળ રહે છે, બરાબર. તાપમાન અચળ રહે
તો ઉષ્મા ક્યાં જાય? બરાબર, જે ઉષ્મા ઉત્પન્ન થાય એ જાય છે ક્યાં? બરાબર, એવો પ્રશ્ન થયો. કેવો પ્રશ્ન થયો કે કોઈ ઘન પદાર્થ છે, બરાબર, જે બરફની વાત કરી એની વાત નહીં, એની સિવાયનો કોઈ ઘન પદાર્થ, બરાબર, એની પીગલન વખતે કદાચ તાપમાન અચળ રહેતું હોય, બરાબર, તો એની ઉષ્મા ક્યાં જાય છે? બરાબર, એવો એક પ્રશ્ન થયો. આગળ જોઈએ. પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે શું અવલોકન કર્યું છે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બરાબર, તાપમાન સ્ટેબલ જ છે નીચેથી, બરાબર, જેટલું આપે છે એટલું જ. બરાબર, એટલે કહેવા શું માંગે છે કે જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય, બરાબર, ત્યાં સુધી તાપમાન બદલાતું હોતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. બરાબર, બીકરને ગરમી આપીએ છીએ તેમ છતાં તાપમાન કેવું છે? અચળ, કોન્સ્ટન્ટ. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપર જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. બરાબર, દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. બરાબર, ઉષ્મા એટલે કે ગરમી આપે તો દ્રવ્યની અવસ્થા મારે બદલવી છે, બરફમાંથી પ્રવાહી બનાવવું છે, બરાબર, તો એને ઉષ્મા આપવી જરૂરી છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. બરાબર, એવું માનવામાં આવે છે કે ઉષ્મા ઉર્જા બીકરમાં, જોઈએ ઉપર શું કહેવા માંગે છે, એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? બરાબર, તો બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી ઉર્જા, બરાબર, એને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ એટલે કે છુપાયેલો એમ કરવામાં આવે છે. છુપાયેલી ઉર્જા ગુપ્ત ઉર્જા. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ફરી વખત અહીંયા ધ્યાન આપો. શું કહેવા માંગે છે? પદાર્થના ગલનબિંદુના જેટલા તાપમાને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પીગાળવા માટે, બરાબર, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જે જરૂરી ઉષ્મા લાગે એને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર, અમુક અંડરલાઈનો આવે છે જે કરવાની, એટલે કે 0°C એટલે કે 273 કેલ્વિન. બરાબર, જો કેલ્વિનમાં માપવું હોય તો એને 273, 0°C બરાબર 273 કેલ્વિન થાય. બરાબર, કોઈ વસ્તુ છે એ અંશ સેલ્સિયસમાં આપી છે, એને કેલ્વિનમાં રૂપાંતર કરવી છે તો જે તે અંશ સેલ્સિયસ આપ્યા છે એની અંદર 273 પ્લસ કરવી દેવાના. બરાબર, એ આગળ આવે છે, હું સમજાવું પછી. તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં કેવી હોય છે? વધુ હોય છે. જે તાપમાન જે છે 0°C, બરાબર, એ જગ્યાએ તાપમાને જે પાણીના કણોની ઉર્જા છે, બરાબર, એ બરફના જે ઉર્જા હતી, બરાબર, એના કરતાં કેવી હોય છે? વધુ હોય છે. એ તો સ્વાભાવિક છે, ખબર પડે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ, બરાબર, જે પાણી છે એને ઉષ્મા આપીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. બરાબર, પાણી તમે ઉકળેલું પાણી જોયું છે તો બધા કેવું થાય? આમ ફફડતું હોય પાણી અંદર, બરાબર, એટલે કે કણો એકબીજા વચ્ચે આકર્ષે, આમથી આમ અસ્તવ્યસ્ત થયા ગતિ કર્યા કરે છે. બરાબર, શું કહેવા માંગે છે કે જ્યારે આપણે પાણીને ઉષ્મા આપીએ છીએ, બરાબર, જેમ બરફને નીચેથી ગરમી આપી ત્યારે આ રીતે બરફ કંઈ ઉછળતો નથી હોતો, બરાબર, સીધું પાણીમાં સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. બરાબર, એ જ રીતે પ્રવાહી એટલે કે પાણીને ઉષ્મા આપીએ ત્યારે કણો શું કરે છે? વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય કે જેથી પારસ્પરિક આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. બરાબર, આપણે પેલું ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, એના કણો વિશે ભણ્યા હતા. બરાબર, આ ધારો કે આ છે, આની અંદર ઘન પદાર્થના કણો કેવા હોય? એકદમ નજીક ગોઠવાયેલા હોય, એકબીજાને અડીને. બરાબર, એ જ રીતે પ્રવાહીના કણો કેવી રીતે હોય? તો ઘન કરતાં છૂટા છવાયા, ટચ થયેલા હોતા નથી, છૂટા છવાયા. અને વાયુના કણો કેવા હોય? એકદમ અસ્તવ્યસ્ત. બરાબર, એક અહીંયા હોય, એક અહીંયા હોય, બરાબર, એકદમ અસ્તવ્યસ્ત હોય. એટલે કે આ કહેવા શું માંગે છે કે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં આટલી ઉર્જા આવી જાય કે જેથી પારસ્પરિક આકર્ષણ બળ તોડીને શું કરે છે? સ્વતંત્ર થઈ જાય છે, એટલે કે વાયુમાં સીધું રૂપાંતર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ સ્વરૂપ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. મેં કીધું એ પ્રમાણે, બરાબર, વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર, ઉત્કલન બિંદુ કોને કહેવાય? ગલન બિંદુ કોને કહેવાય? બરાબર, એ બધું તમારે ધ્યાન
રાખવું. ગલનબિંદુ કોને કહેવાય? તો અહીંયા લખ્યું છે જુઓ, ઘન પદાર્થ પીગળી અને શેમાં રૂપાંતરિત થાય? પ્રવાહીમાં. એને શું કહેવાય? તો કે ગલનબિંદુ. અને પ્રવાહી પદાર્થ ઉકળવા આવવા લાગે અને જે વાયુમાં રૂપાંતરિત થાય એને કહેવાય ગલનબિંદુ કહે છે. સોરી, ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના, બરાબર, ઘટના છે. બરાબર, ઉત્કલન બિંદુ શું છે? તો કે એક જથ્થાત્મક ઘટના. પ્રવાહીના તમામ કણોની એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તેથી તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર, એટલી ઉર્જા ઉત્પન્ન કરી લે છે કે શું કરે છે? તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન છે. બરાબર, હવે પાણી ઉકળે 100 °C, બરાબર, એટલે શેમાં રૂપાંતરિત થવાનું ચાલુ કરે? તો કે વાયુ અવસ્થામાં 100 °C ઉકળવાનું સ્ટાર્ટ થાય. બરાબર, નીચેથી ગરમી આપો 100 °C, બરાબર, સંપૂર્ણ ગરમ થઈ જાય એટલે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. બરાબર, એટલે કે 273 કેલ્વિન એની અંદર આપણે એડ કરીએ. બરાબર, 273 373 કહો કે 100 બંને એક જ થયું. આ છે અંશ સેલ્સિયસમાં અને આ જે છે એ કેલ્વિનમાં. 100 ની અંદર 273 હું એડ કરી દઉં, 100 °C છે એની અંદર 273 એડ હું કરી દઉં તો 373 કેલ્વિન થાય. બરાબર, આ એકમ છે કેલ્વિન અને અંશ સેલ્સિયસ. કેલ્વિનમાં રૂપાંતરિત કરવું હોય તો અંશ સેલ્સિયસને 273 એડ કરવાના. અને જો ઓલરેડી કેલ્વિનમાં આપેલું જ છે અને એને તમારે અંશ સેલ્સિયસમાં ફેરવવા છે તો કેલ્વિનમાંથી 273 બાદ કરી દેવા. બરાબર, શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો છો? તે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે. તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. અહીંયા શું લખ્યું છે કે 373 કેલ્વિન. 373 કેલ્વિન એટલે કે 100 °C કહેવાય. તાપમાને પાણીને બાષ્પ વરાળના કણો જે છે, બરાબર, એની અંદર શું કરવાનું છે કે તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં શું કરે છે? વધારાની ઉષ્મા શોષી લે છે. બરાબર, હવે અહીંયા એક તમને નાનકડું ચિત્ર સ્વરૂપે દર્શાવ્યું છે. આ શું કહેવા માંગે છે? તો કોઈ ઘન અવસ્થા છે જેમ કે બરફ, એને હું ગરમી આપું તો પ્રવાહી અવસ્થા થઈ જાય. હજુ પ્રવાહી અવસ્થા એટલે કે પાણી, હજુ પાણીને હું ગરમી આપું તો કે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય. બરાબર, શું થાય? વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય. હવે જે વાયુ છે એને હું ઠંડુ પાડું. શું કરું? ઠંડુ પાડું. વાયુ અવસ્થા જેમ કે તમે ઘરની અંદર જમવાનું એક બનાવો છો અથવા તો તમે પાણી ગરમ કરવા ગેસ ઉપર મૂક્યું. બરાબર, સ્ટવ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું. હવે એની પર તમે શું કરી દેશો? કંઈક ઢાંકણ ઢાંકી દેશો. બરાબર, તો ઉપર જે ઢાંકણ ઢાંક્યું છે ને એની ઉપર ટીપા બાજી જશે. તો એ શું છે? તો કે એ જે વાયુ અવસ્થા છે, પ્રવાહીને ગરમ કર્યું અને વાયુ અવસ્થા બની. બરાબર, તો એ બહાર નીકળી શકતી નથી કેમ કે ઉપર તમે ઢાંકી દીધું છે. તો એક પ્રકારનું ઠંડુ પડી ગયું. શું કહેવાય? ઠંડુ પડી ગયું. જો ઠંડુ પડી જાય તો પછી પાછું પાણી બની જાય. એટલે કે પ્રવાહી અવસ્થા ધારણ કરી લે છે. અને પ્રવાહી અવસ્થા ધારણ કરી લઈને એને તમે ફ્રીજમાં મૂકી દો, એનાથી વધારે ઠંડક આપો તો પાછી ઘન અવસ્થા બરફ બની જશે. બરાબર, એટલે કે પાણી જે છે, બરાબર, એ ઘન એટલે કે બરફમાંથી પ્રવાહી પાણી બનશે. પાણીમાંથી પાછું વાયુ પણ બની શકે છે. અને વાયુને વરાળ જે છે એને ઠંડી પાડો તો પ્રવાહી બની જશે. પ્રવાહી જે છે પાણી એને વધારે ઠંડુ પાડશો તો પાછું ઘન અવસ્થા પણ ધારણ કરી લે છે. આવું કહેવા માંગે છે. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. આપણે શીખી ગયા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. બરાબર, હાલ આપણે ભણ્યા કે પદાર્થ જે છે એને હું ગરમી આપું તો શું થાય? એની અવસ્થા બદલાય. બરાબર, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર, હવે નીચે એક નોંધ કરીને આપ્યું છે એ જોઈએ. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? તો કે કેલ્વિન. ખાલી જગ્યામાં પૂછાય તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ ખાલી જગ્યા છે. બરાબર, તો શું લખશો? કેલ્વિન. 0 °C બરાબર 273.15 કેલ્વિન થાય. બરાબર, 0 °C. હવે 0.15 છે એને તમે શું કરી શકો છો? ના લખવો હોય તો ચાલે. બરાબર, કારણ કે અહીંયા સ્પષ્ટ કહી દીધું કે એને સરળતા ખાતર આપણે 0 °C બરાબર 273 કેલ્વિન જ કહી શકીએ. આમનેલ વેલ્યુ જોવા જાવ તમે તો 0.15 કે થાય, કે મતલબ કે કેલ્વિન. બરાબર, પણ સરળતા ખાતર તમે પોઈન્ટની અવગણી શકો છો. પોઈન્ટની વેલ્યુ છે
અવગણી શકો છો. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું? 273 બાદ કરવાના. અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો એની અંદર 273 ઉમેરવાના. બરાબર? ધારો કે મારી પાસે 100 અંશ સેલ્સિયસ છે. બરાબર? 100 અંશ સેલ્સિયસ. બરાબર? 1 મિનિટ અહીંયા લખું 100 અંશ સેલ્સિયસ. બરાબર? આની મારે કેલ્વિન ફેરવવું છે તો 273 પ્લસ કરવાના. અને જો આને કેલ્વિન જ છે ઓલરેડી 100 કેલ્વિન છે, એને મારે અંશ સેલ્સિયસમાં ફેરવવું છે તો -273 કરવાના. બરાબર? અહીંયા લખ્યું છે, એક વખત વ્યવસ્થિત તમારે વાંચી લેવું. કેલ્વિન હોય અને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવા. અંશ સેલ્સિયસ આપ્યું હોય અને કેલ્વિનમાં રૂપાંતરિત કરવું હોય તો 273 ઉમેરવાના. બરાબર? ચલો જોઈએ આગળ. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધો જ વાયુ બની જાય છે. અને તેને ઉલટું કરીએ, બરાબર, તો ઠંડો પાડીએ તો પાછું ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. અમુક એવો પદાર્થ છે, બરાબર, કેવો? તો કે ઘન પદાર્થ છે અને એને હું ગરમી આપું તો સીધો પ્રવાહી નથી બનતો, સીધો વાયુ બની જાય. બરાબર? અને એને જે વાયુ બન્યો છે એ વાયુને હું ઠંડો પાડું તો જે ઘન અવસ્થા હતી એની એ રૂપ મળી જાય છે. તો એવો કયો પદાર્થ છે? બરાબર? તો એની પ્રવૃત્તિ આગળ આવે છે, પ્રવૃત્તિ 1.3. એ આપણે હવે અભ્યાસ કરીશું, બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.